અમરેલીના મોટા ગોરખવાડા ગામે શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પહેલ હેઠળ 500થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને તેમને ટ્રી ગાર્ડની સુરક્ષિત કરવામાં આવ્યા હતા। આ વૃક્ષારોપણ ટ્રસ્ટના પ્રમુખ વસંતભાઈ ગજેરાની સૂચના અને ભરતભાઈ ધડુકના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। સમગ્ર જગ્યાએ ફેલાયેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ગજેરા ટ્રસ્ટનો લક્ષ્યાંક 1 લાખથી વધુ વૃક્ષનું વાવેતર કરવાનો છે। આ પ્રસંગે ગામના સરપંચ પ્રતિનિધિ ભરતભાઈ કથિરિયા, ડોક્ટર ઘનશ્યામભાઈ કથિરિયા, કનુભાઈ દેવાણી, ધાર્મિક દેવાણી, રાજુ શુક્લા સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ગજેરા ટ્રસ્ટના પ્રમુખ વસંતભાઈ ગજેરા, ભરતભાઈ ધડુક અને અબતકના પત્રકાર પ્રદીપ ઠાકરનો આભાર વ્યક્ત કર્યો હતો। હું ઘનશ્યામભાઈ કથિરિયા, રહેવાસી મોટા ગોખરવાડા, તાલુકો જિલ્લો અમરેલી। આજે અમારા ગામે વસંતભાઈ ગજેરા શ્રી તરફથી શાંતાબા હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી તેમજ ધડુકભાઈ ભરતભાઈ ધડુક અને અબતકના પ્રેસ રિપોર્ટર યુવાન અમારા પ્રદીપભાઈ ઠાકર જે ખૂબ જ છેલ્લા 2 વર્ષ માટે આ વૃક્ષારોપણના પ્રોગ્રામ માટે અવારનવાર મુલાકાતો લઈને અને વસંતભાઈ અને ભરતભાઈ ધડુક પાસેથી અમારા ગામે આશરે 450થી 500 વૃક્ષારોપણનો કાર્યક્રમ અત્યારે લાઈવ શરૂ છે અને તેમની અંદર 20x20ના અંતરે સરસ મજાના આંબલી, વડલા, પીપળા દરેક પ્રકારના નાના મોટા વૃક્ષો, છાયા, ઉમરો, પશુ પંક્ષીઓનો ઉપયોગી થાય, માલ ઢોરને નિરાતે બેસાય, વૃદ્ધ આબાલને સૌને છાંયો મળે એવું સરસ મજાનું નંદનવન છોડની અંદર રણછોડ છે એ થીમની અંદર અને મોદી સાહેબના જે પ્રોગ્રામ છે તેમજ આજે ગ્લોબલ વોર્મિંગ એટલી બધી થાય છે અને જે પર્યાવરણલક્ષી આખો પ્રોજેક્ટ છે એ અમારા ગામને અમને પસંદ કર્યો છે। એને માટે અમારા પ્રેસ રિપોર્ટર પ્રદીપભાઈ ઠાકર અને ભરતભાઈ ધડુક તેમજ વસંતભાઈનો અમે ખૂબ જ આભારી છીએ અને આવા નવા સમાજ ઉપયોગી સતત સારા કાર્યો કરતા રહે એવી અમારી શુભેચ્છા। અને અમે એ લોકોના ગામના સરપંચ શ્રી ભરતભાઈ કથિરિયા તેમજ તમામ આગેવાનો, પંચાયત, અમારી બોડી સર્વે આ લોકોના આવા નંદનવન કાર્યની અંદર અમને જે સાથ સહકાર આપ્યો છે એમને ખૂબ જ અમે આભારી છીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।